હેલો ચિલ્ડ્રન, યુનિટ 3 ઇન ફ્યુચર. ઓકે, તો આપણે યુનિટ 2 થઈ ચૂક્યું છે. આપણે આજે જોશું યુનિટ 3. યુનિટ 3 છે ઇન ફ્યુચર. ઇન એટલે અંદર, એટલે ફ્યુચર એટલે ભવિષ્ય. તો ભવિષ્યમાં આપણે કહીએ કે ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં શું બનશું, ભવિષ્યનું આપણે જે વિચાર કરીએ તો ઇન ફ્યુચર. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 છે લુક એટ ધીસ ફોટોગ્રાફ. અહીંયા એક ફોટોગ્રાફ છે તમારી બુકમાં, એને જુઓ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. એથ્લેટિક ટીમ છે આનંદ પ્રાઇમરી સ્કૂલની. સિટિંગ અરેન્જમેન્ટ છે અહીંયા, કેવી રીતે બેસવાનું, ફોટો કેવી રીતે પાડવાનું એવું છે. બિફોર ધ ફોટોગ્રાફર કેમ, એટલે જે ફોટોગ્રાફર આવ્યો તો પાડવાનો એનાથી પહેલાં કેવી રીતે બેઠા હતા ફોટો પાડવા માટે, તો અહીંયા અહીં દીધેલું છે. હવે આપણે આગળ જોઈએ. આગળ છે ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. હવે અહીંયા કને લેફ્ટ, ઓકે, તો લેફ્ટ છે. લેફ્ટથી રાઈટ જોશું પહેલાં. ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. ફ્રન્ટ રો એટલે પહેલી રોમાં, પહેલી લાઇનમાં કોણ બેઠું છે? સુનિતા, મિતાલી, પ્રીતિ, અંકિતા. ફર્સ્ટ રો, પછી ફર્સ્ટ રો જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા કોચ, આ કોચ છે એમના, મિસેસ દેસાઈ પ્રિન્સિપલ, પરવેશ, જોય. ઓકે, તો આવી રીતે લેફ્ટથી રાઈટ જવાનું. નેક્સ્ટ સેકન્ડ રો જે ઊભા છે, સ્ટેન્ડિંગ એટલે ઊભા છે, સલમા, સેજલ, સરિતા. ઓકે, તો આવી રીતે તમને જોવાનું છે. હવે એના પછી નેક્સ્ટ છે લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. જો ને વાંચો. બિફોર ધ ફોટોગ્રાફર કેમ એટલે જે ફોટોગ્રાફર આવવાના હતા એનાથી પહેલાં કેવી રીતે બેઠા હતા. સલમા, સેજલ એન્ડ સુનિતા વેર ઇન ધ ફ્રન્ટ રો. પહેલી રોમાં બેઠા હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. મિસ્ટર સરવૈયા જે હતા એના લેફ્ટ સાઈડ બેઠા હતા. સુનિતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી હતા એ એના પાછળ ઊભા હતા. પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપલ મેડમ વચ્ચે બેઠા હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેશ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ ને અંકિતા પરવેશને જોયની પાછળ ઊભા હતા. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફી. સલમા અને સુનિતા ટ્રોફી હાથમાં લીધા હતા. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. સ્કૂલ બેનર લાગેલું હતું, જે આનંદ પ્રાઇમરી સ્કૂલ છે એનું બેનર લાગેલું હતું છોકરાઓની પાછળ. ઇટ વોઝ નોટ રીએડેબલ. ઓકે, તો આવી રીતે એ કાંઈ એમાં એડ કરેલું નહોતું. ઓકે, તો હવે બી વાળું જોઈએ. મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ અ સ્કૂલ. તો આપણે આગળનું જોઈ લીધું કે કેવી રીતે ફોટોગ્રાફર આવ્યા હતા, એનાથી પહેલાં કેમ બેઠા હતા, અને ફોટોગ્રાફર આવ્યા એના પછી કેમ બેઠા હતા. ઓકે, તો હવે બી. મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર. મિસ્ટર જાડેજા હતા એ સાયન્સ ટીચર હતા. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ અ સ્કૂલ. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. જે મિસ જાડેજા મેડમ હતા એ સાયન્સ ટીચર હતા અને એ ગુડ ફોટોગ્રાફર, એ ફોટોગ્રાફર બી બહુ સારા હતા. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઇન ધીસ સ્કૂલ. સ્કૂલના એ ઓફિશિયલ ફોટોગ્રાફર હતા, એટલે કાંઈ બી ઓફિશિયલ એટલે જે પણ કાંઈ સ્કૂલનું આપણું કાંઈ ફંક્શન હોય કે કાંઈ હોય એમાં એ જ ફોટોગ્રાફર તરીકે હતા. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. એ બધાને ઓળખતા હતા. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ. પછી એ આવ્યા એના પછી થોડી ઘણી સિટિંગ અરેન્જમેન્ટ હતી એમાં ચેન્જ કર્યું. લિસન એન્ડ રીડ હર instructions. Let us make the photographer more beautiful. હવે એમ કહે છે કે હાલો આપણે આ ફોટોને બહુ સરસ બનાવીએ. We need some changes here. આપણે અહીંયા કને થોડું ઘણું ચેન્જ કરીએ જે સિટિંગ અરેન્જમેન્ટમાં. ઓલ એથ્લેટિક્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. મેમ કહે છે કે બધા મને સાંભળો સરખી રીતે. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. બોયઝને કહે છે કે તમે ફર્સ્ટ રો ગર્લ્સ માટે મૂકી દો. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. કોચના બાજુમાં તમે બેસો. મિસ્ટર સરવૈયા વેર ઇઝ મેડમ યોગિની. યોગિની મેડમ ક્યાં છે? હેલો યોગિની, પ્લીઝ
ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ. એમને કહે છે કે તમે રાઇટ સાઇડમાં બેસો પ્રિન્સિપલ મેડમના. થેન્ક યુ વેરી મચ. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. જે યોગા ગાઈડ હતા તમારા મેડમ છે, જે યોગાના ગાઈડ છે, એની નેક્સ્ટ બાજુવાળી સીટમાં બેસો. વેરી વેલ. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. ચારે છોકરાઓમાં થઈ સેકન્ડ રોમાં બેસો. ધેટ્સ પરફેક્ટ. ઓલ ધ એથ્લેટિક્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ સીટ ઇન ધ ફ્રન્ટ રો. પેલી રોમાં બેસો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમાને કહે છે કે તું વચ્ચે બેસ. ક્વાઇટ ફાઇન. ઓકે. લેટ્સ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ટેબલની વચ્ચે રાખો. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. બેનર જે આડું હતું એને હું સરખી રીતે એડજસ્ટ કરું છું. વેરી વેલ. નાઉ પ્લીઝ યુ ઓલ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બોર્ડ સ્માઇલ. કે હવે બધા કેમેરાની સામે જુઓ ને મસ્ત સ્માઇલ આપો. 1 2 3 ક્લિક. એવી રીતે ક્લિક થાય છે. તો ઓકે. હવે જે ફોટોગ્રાફર મેમ આવ્યા હતા એ બધું સરખી રીતે ફરીથી ચેન્જ કરાવે ને ફરીથી કેવી રીતે બેઠા એ આગળ આપણે જોઈએ. સી નંબર. લુક એટ ધ ફોટોગ્રાફ કેરફુલી. ફોટોગ્રાફને જો વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા. હવે એમ આપ કહે છે જો મિસ જાડેજા આવ્યા એના પછી એ કેવી રીતે બધું ચેન્જ કરાવ્યા આ ઉપર જે હતું. હવે એ 2 ફોટોગ્રાફ છે એમાંથી તમને ચોઈસ કરવાનું છે, એ ઓર બી. કયો ફોટોગ્રાફ એ સરખી રીતે બેસાડ્યા હતા. તો હવે તમને આ પોતાની રીતે લખવાનું છે અહીંયા કને. ઓકે. હવે નેક્સ્ટ છે ડી. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફર. કરેક્ટ ફોટોગ્રાફર કેવું હોય એનામાં લખો તમે. ના ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. હવે બોયઝ સેકન્ડ રોમાં આવી ગયા. ધે ઓલ આર સ્ટેન્ડિંગ. સલમા ધે ઓલ આર સ્ટેન્ડિંગ. બધા ઊભા હતા. સલમા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ રો. સલમા, સુનિતા ને સરિતા એ ફ્રન્ટ રોમાં બેઠા હતા. ધે આર સિટિંગ. બધા બેઠા હતા ગર્લ્સ. મિસેસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપલ. મિસેસ દેસાઈ હતા એ પ્રિન્સિપલ હતા. સી ઇઝ સિટિંગ ઇન ધ મિડલ. વચ્ચે બેઠા હતા. મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. મિસ્ટર સરવૈયા કોચ હતા. હી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ ધ પ્રીટી ગર્લ હતી એની લેફ્ટ સાઇડ બેઠા હતા. યોગિની ઇઝ યોગા ગાઈડ. યોગિની હતા એ યોગા ગાઈડ હતા. સી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ મિતાલીના લેફ્ટ સાઇડ બેઠા હતા. ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. ટ્રોફી વચ્ચે હતી. મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. મિસ જાડેજા એ ફોટોગ્રાફર હતો. આવી રીતે જે બ્લેન્ક્સ છે એ તમને આગળ આપણે જે વાંચ્યું એમાંથી જોઈને આ કમ્પ્લીટ કરવાની છે. ઓકે. નેક્સ્ટ છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં છે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. સાયન્સ ફેર છે, વિજ્ઞાન મેળો છે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં. GCERT રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ. CRC's લેટ અસ લિસન ટુ હિમ. હવે એ આપણે વિઝિટિંગ કરવા આવ્યા છે તો એમને આપણે સાંભળીએ. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. નમસ્કાર કહે છે પછી બધાને અભિનંદન આપે છે. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડલ્સ. એ કહે છે કે હું બહુ ખુશ છું તમારા સાયન્સ પ્રોજેક્ટ ને મોડલમાં. સોલાર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટેકનિક મોડલ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. અલગ અલગ જે પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમ સોલાર મોબાઈલ ચાર્જર હતા, સોલારથી મોબાઈલ ચાર્જ થાય, પ્રોજેક્ટ ઓફ ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક, લો કાસ્ટ એટલે ઓછામાં મેથનું ટેકનિક મોડલ બનાવ્યું હતું, એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું હતું, આર વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ સરસ હતા. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. છોકરાઓ હતા એ બહુ જ કોન્ફિડન્ટ હતા. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન. એ બધા આન્સર દેતા આવતા હતા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું કાલે ભુજ હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમાં. હું માધાપર ને કુકમાં પણ ગયો. CRCsમાં એટ માધાપર. આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. ઓછી વરસાદ રેઇનમાં આપણે ફાર્મિંગ કેવી રીતે થાય. ઓકે, જે વરસાદ ના હોય તો આપણે કેવી રીતે ફાર્મિંગ થાય એ જોયું. એટ કુકમાં અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ.
હુકુકમાં જે સેલફોન મોડેલ હતો ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ, એ બહુ સરસ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, હું કાલે વલસાડ ડિસ્ટ્રિક્ટ જઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ, હું જઈને તમારા મોડેલ્સના વિષયમાં ચર્ચા કરીશ, હું બતાવીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર, હું સાયન્સ સેન્ટર જઈશ પછી ક્યાંક અને ધરમપુરમાં. ઓકે, તો એના પછી હવે પાછળ આપણે જોઈએ બી ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, ઇન્ફોર્મેશન છે એક્ટિવિટી 2A ની. તો આપણે કેવી રીતે યસ્ટરડે જે ગયા હતા સર એ કેવી રીતે શું ક્યાં ગયા હતા એ આપણે અહીંયા ભરવાનું. યસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલે. તો એ ક્યાં ક્યાં ગયા હતા અહીંયા ભરવાનું છે. યસ્ટરડે મિસ્ટર આહિર વોઝ એટ ક્યાં હતા? ભુજ હતા યસ્ટરડે, ગઈકાલે ક્યાં હતા? ભુજ. હી વિઝિટેડ ક્યાં ગયા હતા? માધાપર એન્ડ કુકમાં ગયા હતા, CRCમાં. ટુડે આજના દિવસ હી ઇઝ એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર હતા એ આજના દિવસે. ધ સ્ટુડન્ટ્સ આર આનંદ CRCs કેવા હતા? વેરી કોન્ફિડન્ટ. ટુમોરો ગઈકાલે ક્યાં? હી વિલ વિઝિટ વલસાડ, સોરી ગઈકાલે નહીં આવતીકાલે ક્યાં હશે? હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, વલસાડ જશે. હી વિલ ઓલ્સો વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. ઓકે, તો આવી રીતે તમને આ ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલ કરવાની છે. ઓકે, એના પછી આપણે ડી જોઈએ એક્સરસાઇઝ. ડીમાં જોઈએ ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ, CRC ટુમોરો. ઓકે, સાયન્સ ફેર હતો વલસાડમાં, ટુમોરો. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. હવે અહીંયા પ્લાન બનેલું છે, આપણે એને વાંચીએ. જેમ ટીચર કયા કયા હતા? અંકિતભાઈ, સલમાન ખાન, નીરુબેન, રેણુકાબેન, રજનીભાઈ, સાધનાબેન, સોમાભાઈ, વિષ્ણુભાઈ. ઓકે, સ્ટુડન્ટ્સ કયા કયા હતા? સિદ્ધિ, રાજવીર, વિલિયમ, મેઘા, રોહિત, દક્ષા, નીતા, તુષાર, દિવેશ, રીતા, તસ્લીમા, હરેશ, અજીત, વંદના, ભારતી, તરુણ. વર્ક રિસ્પોન્સિબિલિટી. હવે કેને કેને શું શું કાર્ય મળ્યું હતું કરવા માટે, કઈ કઈ એને જિમ્મેદારી મળી હતી. તો હવે આના ભેગા જે ઉપરમાં કોલમ છે એ ભેગા હતા. તો રજિસ્ટર ધ એન્ટ્રીઝ, કોણ કોણ આવ્યા આ લોકોને આમના ભેગા ટીચર હતા અંકિતભાઈ ને એને એ કામ મળ્યું હતું રજિસ્ટર ધ એન્ટ્રીઝ, જે આવ્યા એની રજિસ્ટર એન્ટ્રી કરવાની. ટાઈમ હતો 9 થી કરીને 10:30 સુધી. પછી નેક્સ્ટ અલોટ ધ સ્ટોલ, જે સેકન્ડ નંબરના છે લાઇનમાં સ્ટુડન્ટને ટીચર એમને હતું કે સ્ટોલને જોવાનું 9 થી કરીને 11 વાગ્યા સુધી. નેક્સ્ટ છે થર્ડ લાઇનમાં, થર્ડ રોમાં જેમાં આ ટીચર હતા, સ્ટુડન્ટ હતા. ગીવ ટેબલ્સ, ચેયર્સ, પુશ પિન્સ, સેલોટેપ્સ ઓર ટુ પાર્ટિસિપેન્ટ. બધાને ટેબલ આપવાનું, ચેયર આપવાનું અને સેલોટેપથી સજાવવાનું હતું જે એ લોકોની ટેબલ હતી એને. ઓકે, સેલોટેપને પિન લગાવીને સરખી રીતે કરવાનું હતું. એમનું ટાઈમ હતું 9 થી 11:30 સુધી. નેક્સ્ટ 4 લાઇનમાં હતું, ટીચર્સ હતા, એના ભેગા સ્ટુડન્ટ હતા. સર્વ ટી એન્ડ સ્નેક્સ, ચા એને નાસ્તો આપવાનો હતો. 11 વાગે એકવાર ને બીજી વાર હતા 2 વાગે. ઓકે, નેક્સ્ટ 5th રોમાં વિષ્ણુભાઈ હતા, એમના ભેગી ભારતી, તરુણ. પછી શું કરો? વેલકમ જજ એન્ડ ગેસ્ટ, જે પણ આવે ગેસ્ટને જજ આવે એમને વેલકમ કરવાનું. ટાઈમ હતું 10 વાગ્યાનું. એન્ડ વેન ગેસ્ટ અરાઇવને પાછી જ્યારે ગેસ્ટ જાય ત્યારે આવે ને જાય ત્યારે એમનું સ્વાગત કરવાનું આવે ત્યારે ને એમને પછી જોવાનું. તો આવી રીતે ટાઈમ ટેબલ એ લોકોનું ગોઠેલું હતું. હવે આપણે આગળ એક્ટિવિટી જોઈએ કે અહીંયા છે ઈ નંબર. ઈ નંબરમાં આપણે ફિલ કરવાનું છે. હવે કેવી રીતે આગળ એક્ટિવિટી કરી. ફિલિંગ ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. હવે જે ટેબલ જોયું એની રીતે આપણે અહીંયા કને ફૂલ કરવાનું. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર વિલ રીચ, ક્યાં આવ્યા હતા? CRC એટ 8 in the morning, 8 વાગે આવી ગયા હતા. પાર્ટિસિપેન્ટ વિલ રીચ, પાર્ટિસિપેન્ટ ક્યાં આવશે? વિલ રીચ આવશે. ક્યારે આવે તો આફ્ટર 9 AM. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર, શું કરતા? ધ એન્ટ્રીઝ ઓફ ધ સાયન્સ ફેર, રજિસ્ટરમાં એન્ટ્રી કરતા. અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ. ઓકે, જો સર હતા, ટીચર હતા, એ અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ. મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ, એના બાજુમાં બેઠા હતા. ધે વિલ અલોટ ધ સ્ટોલ ઓફ ધ પાર્ટિસિપેન્ટ, પાર્ટિસિપેન્ટનો જે સ્ટોલ હતો એને હેન્ડલ કરતા હતા. ધેર વિલ બી 5 સેક્શન ઇન ધ સાયન્સ ફેર. નીતા વિલ બી
વોલેન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન, નીતા વોલેન્ટિયર હતી. સી વિલ ગીવ ટેબલ્સ, ચેયર્સ, પુશ પિન એન્ડ સેલોટેપ્સ આપતી હતી બધાને. તુષાર વિલ વોલેન્ટિયર સેકન્ડ સેક્શનમાં એ હતો. દિવેશ વિલ લુક આફ્ટર ધ થર્ડ સેક્શન, દિવેશ થર્ડ સેક્શનને જોતો હતો. પછી તસ્લીમા વિલ ગાઈડ ફોર્થ સેક્શનને જોતી હતી. રીતા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન. સલમાન ખાન એન્ડ નીરુબેન વિલ ગાઈડ ધીસ 5 વોલેન્ટિયર, બધાને 5 વોલેન્ટિયરને એ જોતા હતા. હરેશ, અજીત એન્ડ વંદના વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judge. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. પ્રિન્સિપલ સર એમના ભેગા જ હતા. તો આવી રીતે તમને આ ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલ કરવાનું છે આગળ ટેબલને જોઈને. નેક્સ્ટ છે F નંબર. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E ને જોઈને આપણે અહીંયા કને ફિલિંગ ધ બ્લેન્ક્સ આન્સર ભરવાનું છે. ફર્સ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? સાયન્સ ફેરમાં કેટલા સ્ટુડન્ટ હતા? 16 સ્ટુડન્ટ, 16 સ્ટુડન્ટ હતા બધા થઈને. હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? કેટલાય સ્ટોલ લાગેલા હતા? તો 5. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશને કોણ ગાઈડ કરતા હતા? સાધનાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સિટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલમાં કોણ હતા? મેઘા, રોહિત એન્ડ દક્ષા. હાઉ ફાર મેની ટાઈમ્સ વિલ CRC સર્વ ટી અને સ્નેક? કેટલી વાર આપતા હતા ચાયને નાસ્તો? તો 2 વાર, 2 ટાઈમ્સ. ઓકે, તો આવી રીતે તમને અહીંયા સુધી બધું ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. એના પછી આપણે એક્ટિવિટી 3A છે, મેં તમને એક વિડીયો મૂક્યો છે, એમાં તમે જોજો, તેમાં સરખી રીતે તમને ખબર પડી જશે. ઓકે, તો આપણે એક્ટિવિટી 3B જોઈએ. સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા સેન્ટેન્સ છે સિદ્ધાર્થ ને ઈવા હતા, એના સેન્ટેન્સ વાક્યો છે પર એ 2 મિક્સ થઈ ગયા છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ. હવે આપણે એને અલગ અલગ કરીને સિદ્ધાર્થને ઈવા એન્ડ નીતિનમાં ત્રણેયમાં અલગ કરીને લખવાના છે. તો આપણે જોઈએ. ફર્સ્ટ છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ, એટલે હું સ્ટુડન્ટને ક્યારે પણ ઇન્સલ્ટ નથી કરતો. તો ક્યાં આવશે? સિદ્ધાર્થ. ઓકે, તો આ આવશે ફર્સ્ટ નંબર. આપણે નંબર નાખીએ. સિદ્ધાર્થમાં ફર્સ્ટ નંબર, ઈવામાં સેકન્ડ નંબર ને નીતિનમાં થર્ડ નંબર. ઓકે, તો આવી રીતે હું અહીંયા નંબર લખું છું, તમને અહીંયા કને સેન્ટેન્સ લખવાના છે. નેક્સ્ટ, આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો મને એ બહુ જોવા ગમે છે, તો એ આવશે અહીંયા 2 નંબર ઈવા. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. તો અહીંયા આવશે નીતિનમાં. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. હવે મને એ બહુ સ્ટડી કરવા ગમે છે, તો આ કોણ કહે છે? ઈવા. 2 નંબર આવશે અહીંયા ઈવામાં. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. હવે શું છે? વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. તો એમ કોણ કરે છે? તો આવશે સિદ્ધાર્થ. તો આવશે આ ફર્સ્ટ નંબર. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મને ટાઈમ ટેબલ નથી ગમતું, મને ફ્રી લાઈફ જોઈએ છે, એમાં ટાઈમ ટેબલ નથી, તો કોણ કહે છે? આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. તો આવશે નીતિન. તો અહીંયા આવશે 3 નંબર લાઈફ સુધી. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. હું ઓર્ગેનિક ફૂડ જ ગ્રો કરું છું, તો આવશે ઓર્ગેનિક ફૂડ. તો આવશે 3 નંબર નીતિન. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા સ્ટુડન્ટ્સ ભેગા બહાર જાઉં છું, તો આવશે સિદ્ધાર્થ. તો આવશે ફર્સ્ટ નંબર. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસ ઇન ગુજરાત. હું ગુજરાતમાં સરસ રીતે સરખી જોયું છે, મસ્ત મસ્ત પ્લેસને જગ્યા ગોતી છે, તો આવશે ઈવા. તો આવશે 2 નંબર. આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ. મને કમ્યુનિટી લાઈફ જે ભેગા હોઈએ છે એ લાઈફ મને બહુ જ ગમે છે, તો આવશે. તો આઈ વિલ એન્જોય. તો આવશે કેમાં આવશે? તો આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ. ઓકે, તો આ આવશે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. મને હેલ્ધી ફૂડ, એર અને ડ્રિંક ખાતા બહુ જ ગમે છે, તો આ 2 આવશે. જે લાઈન હતી એ આવશે નીતિનમાં, તો અહીંયા આવશે 3 નંબર. ઓકે, તો આવી રીતે તમને આ અલગ અલગ કરીને ત્રણેયમાં લખવાનું છે. ઓકે, તો નેક્સ્ટ છે આપણે જોઈએ સી નંબર. રાઇટ, ટ્રુ એન્ડ ફોલ્સ લખવાનું છે આપણે. ઓકે, તો સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો આમાં છે રોંગ કરી, જે રોંગ છે એમાં ફોલ્સ લખીને
એને સાચું જે લાઈન હોય એ આપણે અહીંયા લખવાનું છે. તો આ છે ફોલ્સ. તો અહીંયા ફોલ્સ લખવાનું, આપણે અહીંયા જગ્યા નહીં હોય તો આગળ લખી શકીએ. હવે હું ક્રોસ કરું છું એટલે આ ફોલ્સ છે, તમને ફોલ્સ લખવાનું છે. તો શું આવશે? સિદ્ધાર્થ વિલ, આમાં આવશે વિલ પછી નોટ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન હિઝ ક્લાસ. ઓકે, તો તમને આખું લાઈન લખવાનું. સિદ્ધાર્થ વિલ નોટ આવશે અહીંયા, ઇન્સ્ટેડ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો આ ફોલ્સ છે. તો હવે આ જે આપણે લખ્યું સાચું કરીને અહીંયા આગળ લખવાનું છે. સેકન્ડ નંબર, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એને બહુ ગમતું, તો આવશે ટ્રુ. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, જે કેમિકલવાળું એ જ યુઝ કરતો, તો આવશે ફોલ્સ. તો આનું સાચું શું આવશે? નીતિન વિલ યુઝ ઓનલી, કેમિકલની જગ્યા આવશે ઓર્ગેનિક, ORGANIC, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. તો તમને અહીંયા લખવાનું નીતિન વિલ યુઝ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. ઓકે. 4 નંબર, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ એનો ફ્રેન્ડ, સ્ટુડન્ટની ભેગું ફ્રેન્ડના જેમ વર્તાવ કરતા, તો ટ્રુ, સાચું છે. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવાને ગુડ મની, એને નોટ અર્ન એટલે એને અર્ન એટલે એટલું નહોતું, એટલે કમાતું, એટલે એને મળતું નહોતું એટલું, તો આવશે ફોલ્સ. તો આનું સાચું શું છે? ઈવા વિલ નોટને કાપી નાખવાનું છે. ઈવા વિલ અર્ન ગુડ મની. શું આવશે? ઈવા વિલ અર્ન ગુડ મની. આ સાચો જવાબ અહીંયા લખવાનું છે. ઓકે, તો એવી રીતે તમને આ કરવાનું છે. નેક્સ્ટ, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ. કોણે બોલ્યું હતું આપણે જોઈએ. રાઇટ ધેર નેમ, નેમ લખવાનું. પેલું, સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો કોણ કીધું હતું? સ્ટુડન્ટ ચૂપ થઈ જાઓ, અહીંયા બર્ડ છે, તો સિદ્ધાર્થ. SIDDHARTH, સિદ્ધાર્થ. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરીમાં આપણે મૂવી જોવા જઈશું, તો આવશે સિદ્ધાર્થ. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એમ કોણ કીધું હતું? નીતિન. ઓકે, પછી આવશે દિવેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટર્બ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઇચ ગ્રુપ. ડિસ્ટ્રીબ્યુટ, સોરી, આમાં ડિસ્ટ્રીબ્યુટ એટલે વેચવાનું, બધાને બાંટવાનું. તો આ તમે તું બાંટી શકે, દિવેશને કહે છે કે તું આ વર્ડ કાર્ડ છે બધાને આપતો, કોણ કહે છે? સિદ્ધાર્થ. એ સર હતા, તો સિદ્ધાર્થ. પછી વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. તો એ કોણ સપ્લાય કરે છે? નીતિન. તો આવી રીતે તમને નામ લખવાનું છે. ઓકે, તો હવે આપણું આટલા સુધી આજે જોશું. ઓકે, તો આટલા સુધી તમને ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. ઓકે.